તો તમારા ઘરને ધન દોલતથી ભરી દેશે આ વાસ્તુશાસ્ત્રના 70 નિયમ। નંબર 1, રાત્રે સૂતા પહેલાં ક્યારેય પણ મોઢું ધોયા વગર કે પગ ધોયા વગર સૂવું જોઈએ નહીં। નંબર 2, સૂતા પહેલાં રસોડું સાફ કરવું જોઈએ। રસોડામાં ગંદા વાસણ એટલે કે એઠા વાસણ રાખવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે। નંબર 3, સૂતા પહેલાં નિયમિત રીતે ભગવાનનું ધ્યાન કરવું જોઈએ અને ડાબી બાજુ પડખું ફરવું જોઈએ। તેનાથી પાચન ક્રિયા તંદુરસ્ત રહે છે, સેહત પણ સારી રહે છે। નંબર 4, હંમેશા ધ્યાન રાખો, દક્ષિણ અને પૂર્વ દિશામાં ક્યારેય પણ પગ રાખીને ન સૂવું જોઈએ અને દરવાજાની દિશામાં પણ પગ ન રાખવા જોઈએ। તેનાથી સેહત અને સમૃદ્ધિને નુકસાન થાય છે। પૂર્વ દિશા તરફ માથું રાખીને સૂવાથી જ્ઞાનમાં વધારો થાય છે। દક્ષિણ દિશા તરફ માથું રાખીને સૂવાથી શાંતિ અને સમૃદ્ધિ મળે છે। નંબર 5, તમારા રૂમમાં સૂતા પહેલાં કપૂર સળગાવીને સૂવો। એમાં રહેલા તત્વો પોઝિટિવ એનર્જીનું સંચાર કરે છે। તેનાથી તમને માનસિક શાંતિ મળશે અને તમે તણાવમુક્ત મહેસૂસ કરશો। નંબર 6, મોઢું ઊંધું રાખીને બીજાની જગ્યાએ તૂટી ગયેલા ખાટલા ઉપર કે બેડ ઉપર સૂવાનું ટાળવું જોઈએ। તેનાથી નકારાત્મકતા આવે છે। નંબર 7, સૂતા પહેલાં કોઈ પણ નકારાત્મક બાબતો વિશે વિચારશો નહીં, કારણ કે સૂતા પહેલાં 10 મિનિટનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે અને જાગ્યા પછી ઓછામાં ઓછી 15 મિનિટનો સમય ખૂબ જ સંવેદનશીલ હોય છે। આ દરમિયાન તમે જે પણ વિચારો છો તે વાસ્તવિક રૂપમાં થવા લાગે છે। નંબર 8, સૂવા માટે પથારી મુલાયમ અને આરામદાયક હોવી જોઈએ। ચાદર અને ઓશિકાનો રંગ પણ એવો હોવો જોઈએ જે આપણી આંખોને અને મનને શાંતિ આપે। નંબર 9, રાત્રિનું ભોજન સૂવાના 2 કલાક પહેલાં કરી લેવું જોઈએ અને કોશિશ કરો કે રાત્રિનું ભોજન સાદું અને હળવું હોય। તે પછી વજ્રાસનમાં બેસીને પ્રાણાયામ કરવું અને છેલ્લે શવ આસન કરીને સૂવું જોઈએ। નંબર 10, જે વ્યક્તિ સવારે જાગીને પોતાની પથારીને સાફ નથી કરતા તેમને પોતાના જીવનમાં ધનના અભાવનો સામનો કરવો પડે છે। નંબર 11, વિજ્ઞાન અનુસાર ચેત સૂવાથી કરોડરજ્જુને નુકસાન થાય છે, જ્યારે ઊંધું સૂવાથી આંખોને નુકસાન પહોંચે છે। એટલા માટે શક્ય હોય તો સીધું સૂવું જોઈએ। નંબર 12, ઘરના વડીલોનો કોઈ પણ ફોટો ક્યારેય પણ પૂજા રૂમમાં ન રાખવો જોઈએ। તેમનો ફોટો તમે દક્ષિણ દિશામાં લગાવો। નંબર 13, જો તમે તૂટી ગયેલા સામાનનો ઉપયોગ કરો છો તો તેનાથી તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યા ઉત્પન્ન થાય છે। નંબર 14, ઘણા લોકોને આદત હોય છે કે તેઓ સાંજના સમયે સૂવે છે, પરંતુ આ સમયે સૂવું ઉચિત માનવામાં આવતું નથી। તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે। નંબર 15, તમારે તમારા ઘરમાં કચરો ન રાખવો જોઈએ। નંબર 16, ઘણા લોકો તેમના દાંતેથી નખ કાપે છે, પરંતુ તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જાય છે અને તમારા ઘરમાં દુઃખ અને દરિદ્રતા આવે છે। નંબર 17, જે વ્યક્તિ 40 દિવસથી વધુ પોતાના વાળ રાખે છે તેમના પર માતા લક્ષ્મી નારાજ થાય છે। એટલા માટે તમારે 40 દિવસ પહેલાં તમારા વાળ કપાવી લેવા જોઈએ। નંબર 18, તમારે તમારા સગા સંબંધીઓ સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ। તેનાથી ધનની દેવી માતા લક્ષ્મી નારાજ થાય છે। નંબર 19, મહિલાઓએ ક્યારેય પણ ઊભા રહીને પોતાના વાળ બાંધવા જોઈએ નહીં। નંબર 20, જે વ્યક્તિ સવારે સૂર્ય ઉગે ત્યાં સુધી સૂતા રહે છે તેમને પોતાના જીવનમાં આર્થિક સંકટોનો સામનો કરવો પડે છે। નંબર 21, ઘણા લોકો મંદિરનો દીવો ફૂંક મારીને ઓલવી દે છે, પરંતુ આવું ન કરવું જોઈએ। તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે। નંબર 22, હાથ ધોયા વગર ક્યારેય ભોજન ન કરવું જોઈએ। નંબર 23, ભોજન કરતાં પહેલાં ભગવાનનો આભાર જરૂર માનવો જોઈએ, જેના કારણે તમારા ઘરમાં ક્યારેય ધન અને ધાન્યની કમી નહીં થાય અને માતા લક્ષ્મી ઘરમાં વાસ કરે છે। નંબર 24, તમારા ઘરમાં કરોળિયાના જાળા થોડા દિવસે સાફ કરવા જોઈએ। ઘરમાં જાળા હોવાથી માતા લક્ષ્મી નારાજ થાય છે। નંબર 25, રાતના સમયે પીવાનું પાણી ખુલ્લું ન રાખવું જોઈએ। નંબર 26, રાતના સમયે ભૂલથી પણ પોતાના ઘરમાં સાવરણીથી વાળવું જોઈએ નહીં। તેનાથી માતા લક્ષ્મી તમારું ઘર છોડીને ચાલ્યા જાય છે।
નંબર 27, તમારા ઘરમાં બૂટ કે ચંપલ ગમે ત્યાં વેરવિખેર કે ઊંધા જતા ન રાખવા જોઈએ. નંબર 28, જો તમે સ્નાન કર્યા વગર ભોજન કરો છો તો તેનાથી માતા લક્ષ્મી તમારાથી નારાજ થાય છે. નંબર 29, ઘણા લોકોને જ્યાં ત્યાં થૂંકવાની આદત હોય છે, પરંતુ આદતના કારણે તમારે ધનના અભાવનો સામનો કરવો પડે છે. નંબર 30, ખાવાનું પીરસતી વખતે થાળીને એક હાથે ન પકડવી જોઈએ. થાળીને હંમેશા બંને હાથે પકડીને રાખવી જોઈએ. નંબર 31, ઘરના તમામ અરીસા ઉત્તર અથવા તો પૂર્વ દિશાની દિવાલ ઉપર જ હોવા જોઈએ. દક્ષિણ અને પશ્ચિમની દિશાની દિવાલ ઉપર અરીસો ન લગાવવો જોઈએ. નંબર 32, ખાવાનું ખાતા સમયે ભોજનની થાળીને ક્યારેય પણ જમીન ઉપર ન રાખવી જોઈએ. પોતે પણ સીધા જમીન ઉપર બેસીને ભોજન ગ્રહણ ન કરવું જોઈએ. ભોજન કરતી વખતે આસન પાથરીને બેસવું જોઈએ, તેમજ થાળીને પાટલી ઉપર રાખીને ભોજન ગ્રહણ કરવું જોઈએ. નંબર 33, બિસ્તર પર બેસીને ક્યારેય પણ ભોજન ન કરવું જોઈએ. નંબર 34, ભોજન કરતા સમયે તમારું મોઢું ભૂલથી પણ દક્ષિણ દિશા તરફ ન હોવું જોઈએ. આ દિશા મૃત્યુના દેવતા યમરાજ અને મૃતકોની માનવામાં આવે છે. નંબર 35, ખુરશી પર બેસીને પગ હલાવીને ભોજન કરવું અશુભ માનવામાં આવે છે, તેમજ થાળીને હાથમાં પકડીને પણ ન ખાવું જોઈએ. નંબર 36, ડાઇનિંગ ટેબલ ક્યારેય ખાલી ન રાખવું જોઈએ. ડાઇનિંગ ટેબલ ઉપર હંમેશા ખાવાની વસ્તુ રાખવાથી બરકત આવે છે. નંબર 37, તમે જમતી વખતે કોઈ બીજા સાથે એક જ થાળીમાં ખાવાનું ખાઈ શકો છો, પરંતુ જો કોઈ વ્યક્તિ પહેલેથી જ ભોજન કરી લીધું હોય તો તેની એઠી થાળીમાં ક્યારેય ભોજન ન કરવું જોઈએ. નંબર 38, ભોજન કર્યા પછી એઠી થાળી લઈને લાંબા સમય સુધી ન બેસવું જોઈએ અને એઠા વાસણ પણ લાંબા સમય સુધી ન રાખવા જોઈએ. નંબર 39, ભોજન કર્યા પછી ક્યારેય પણ થાળીમાં હાથ ન ધોવા જોઈએ. નંબર 40, રાતના સમયે રસોડામાં ક્યારેય પણ એઠા વાસણ ન રાખવા જોઈએ. જો તમે કોઈ કારણસર રાત્રે એઠા વાસણ નથી ધોઈ શકતા તો તેને રસોડામાં ન રાખો, બહાર રાખવા જોઈએ. નંબર 41, રસોડામાં ફ્રીજ, મિક્સર અને ભારે સામાન દક્ષિણ દિશા અને પશ્ચિમ દિશાની દિવાલને અડાડીને રાખવો જોઈએ. નંબર 42, જો તમે તમારા ઘરમાં ડાઇનિંગ ટેબલ રાખવા માંગો છો તો કોશિશ કરો કે તે ગોળ ન હોવું જોઈએ. નંબર 43, ક્યારેય પણ લાંબા સમયથી ખાલી પડેલા અંધારું હોય તે ઘરમાં અથવા તો સુનસાન જગ્યા ઉપર સૂવું જોઈએ નહીં. નંબર 44, ઘરમાં તૂટી ગયેલી વસ્તુઓ, ખાસ કરીને તૂટી ગયેલો કાચ અને ખરાબ થઈ ગયેલો ઇલેક્ટ્રિકનો સામાન બિલકુલ ન રાખવો જોઈએ. નંબર 45, સાંજના સમયે ક્યારેય પણ કોઈને દૂધ, દહીં કે મીઠું દાનમાં ન દેવું જોઈએ. આ આર્થિક સ્થિતિ માટે ખૂબ જ હાનિકારક હોય છે. નંબર 46, બિસ્તર ઉપર ક્યારેય પણ ગંદા હાથ પગે ન સૂવું જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં કોઈ પણ પ્રકારના વાસ્તુદોષ દૂર કરવા માટે ઘરની છત ઉપર પૂર્વ દિશામાં 5 તુલસીના છોડ લગાવવા જોઈએ. જો આ કરવામાં તમને કોઈ સમસ્યા આવી રહી હોય તો ઓછામાં ઓછો એક તુલસીનો છોડ આ દિશામાં જરૂર લગાવો. તેનાથી ઘરમાં આવતો નકારાત્મક પ્રભાવ ઓછો થઈ જાય છે. નંબર 47, ગાય માટે પહેલી રોટલી કાઢીને રાખો. તેનાથી દેવતાઓ પ્રસન્ન થાય છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે. આરતી, દીપ, પૂજા અને અગ્નિ જેવા પવિત્રતાના પ્રતીકોને મોં વડે ફૂંક મારીને ક્યારેય ઓલવશો નહીં. મંદિરમાં અગરબત્તી અને હવનકુંડની સામગ્રી દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી જોઈએ. નંબર 48, ઘરમાં ક્યારેય સાવરણી ઊભી ન રાખો. તેના પર પગ ન મૂકવો જોઈએ કે તેની ઉપરથી પસાર થશો નહીં તો ઘરમાં સમૃદ્ધિની કમી થઈ જાય છે. સાવરણીને હંમેશા છુપાવીને રાખવી જોઈએ. નંબર 49, પથારી પર બેસીને ક્યારેય ખોરાક ન ખાવો જોઈએ. આમ કરવાથી ખરાબ સપના આવે છે. બૂટ અને ચંપલને ઘરમાં અહીં ત્યાં વેરવિખેર અને ઊંધા ન રાખવા જોઈએ. તેનાથી ઘરમાં અશાંતિ સર્જાય છે અને ગરીબી આવે છે. નંબર 50, ઘરમાં પ્રવેશવા માટે એક જ દરવાજો રાખો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરના મુખ્ય દ્વાર પર 3 દરવાજા શુભ નથી હોતા. ઘરમાં પ્રવેશવા માટે ઉત્તર અને પૂર્વ દિશાઓ વધુ સારી છે. દક્ષિણ દિશામાં ભૂલથી પણ દરવાજો ન ખોલવો જોઈએ. તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે. નંબર 51, અઠવાડિયામાં એકવાર દરિયાઈ મીઠા કે સિંધવ મીઠાથી ઘરના કચરા પોતા કરો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
જો પૂજા ખંડમાં કોઈ પૂજનીય મૂર્તિ હોય તો તેની દરરોજ અવશ્ય પૂજા કરવી જોઈએ અને ઘરના મુખ્ય દ્વારની જમણી બાજુ સ્વસ્તિક બનાવો. ઘરમાં ક્યારેય કરોળિયાના ચાળા ન થવા દો, નહીં તો ભાગ્ય અને કર્મ પર ચાળા બનવા માંડે છે અને અડચણો ઊભી થાય છે. નંબર 52. જો ઘરની સ્ત્રી સવારે ઉઠીને સૌથી પહેલાં ઘરના મુખ્ય દ્વાર પર તાંબાના લોટાથી પવિત્ર જળ છાંટે તો દેવી લક્ષ્મીનો ઘરમાં પ્રવેશવાનો માર્ગ ખુલી જાય છે. નંબર 53. ચાંદીના પાત્રમાં કપૂર સળગાવીને રસોડામાં રાખો. દરરોજ રાત્રે જ્યારે પરિવારના બધા સભ્યો રાત્રિ ભોજન કરે છે ત્યારે રસોડાની સફાઈ કર્યા પછી ચાંદીના નાના પાત્રમાં કપૂર સળગાવીને રસોડામાં રાખવું જોઈએ. એવું માનવામાં આવે છે કે તેનાથી અન્ન અને ધનમાં બરકત બની રહે છે. આ સાથે પરિવારના સભ્યોના સ્વાસ્થ્ય પર પણ સકારાત્મક અસર થાય છે. નંબર 54. જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો ભગવાન બૃહસ્પતિ ઘરની ઉત્તર પૂર્વ દિશામાં વાસ કરે છે. તેથી પૂજા રૂમ આ દિશામાં રાખો અને મંદિરમાં દેવી દેવતાઓને પૂર્વ દિશામાં મુખ કરીને રાખો. સવારે પૂજા રૂમમાં અને સાંજે મુખ્ય દ્વાર પર દીવો પ્રગટાવો. સવારે અને સાંજે ઘરના મંદિરમાં પૂજા અને આરતી કરો. નંબર 55. વિદ્યાર્થીઓએ મોરનું પીછું પુસ્તકમાં રાખવું જોઈએ. આનાથી વાંચવામાં વધુ રસ લાગે છે. જો પરસ્પર સંબંધોમાં મતભેદ ઘણો વધી ગયો હોય તો એનો અર્થ એ કે મંગળ ગ્રહ નબળો છે. આ માટે તમારે શનિવારે સુંદરકાંડનો પાઠ કરવો જોઈએ. જે લોકોની કુંડળીમાં રાહુ દોષ હોય તેમણે મોરના પીછા ઉત્તર પશ્ચિમ દિશામાં રાખવા જોઈએ. તેનાથી રાહુની ખરાબ અસર ઓછી થાય છે. નંબર 56. કોઈ પણ કામ કે મુસાફરી માટે ઘરેથી નીકળતી વખતે સૌથી પહેલાં વિરુદ્ધ દિશામાં ચાલો. આ પછી કામ પર જાઓ અથવા મુસાફરી કરો. યાત્રા સફળ થશે અને કાર્ય ચોક્કસ પૂરા થશે. નંબર 57. ધાર્મિક અને વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિકોણથી તુલસીના છોડને ખૂબ જ પૂજનીય અને સકારાત્મક અસરવાળો છોડ માનવામાં આવે છે. તુલસીના છોડમાં અનેક ઔષધીય ગુણો પણ હાજર છે. વાસ્તુ અનુસાર જે ઘરોમાં તુલસીનો છોડ ઉત્તર દિશામાં હોય ત્યાં હંમેશા સુખ, પ્રગતિ અને સકારાત્મકતા રહે છે. નંબર 58. જો તમે ઈચ્છો છો કે ઘરમાં સુખ શાંતિ જળવાઈ રહે તો દર અમાવસ્યાના દિવસે ઘરને સારી રીતે સાફ કરો. નકામી વસ્તુઓને ઘરમાં ન રાખો. સ્વચ્છ પવિત્ર સ્થાન પર અગરબત્તી પ્રગટાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરનો ઉત્તર પૂર્વ ખૂણો સૌથી પવિત્ર અને સકારાત્મક ભાગ છે. આ કારણથી જીવનમાં પ્રગતિ અને સફળતા મેળવવા માટે આ સ્થાનને હંમેશા સ્વસ્થ રાખવું જોઈએ. આ સ્થાન પર પૂજા સ્થાન હોવું ખૂબ જ શુભ હોય છે. નંબર 59. જ્યારે પણ તમે ઘરે રોટલી બનાવો છો ત્યારે તવાને ગરમ કર્યા પછી તેમાં થોડું દૂધ છાંટો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી દરેક પ્રકારના દોષ દૂર થાય છે. તેની સાથે જ પહેલી રોટલી ગાયને ખવડાવો. તમે આ રોટલીમાં થોડો ગોળ અથવા ખાંડ નાખી શકો છો. નંબર 60. ઘરમાં લેણું અને બીમારી ક્યારેય ખતમ થતી નથી. તેનાથી બચવા માટે ઘરના નેતૃત્વ ખૂણામાં એટલે કે દક્ષિણ પશ્ચિમ ખૂણામાં લાલ બલ્બ પ્રગટાવો, જે હંમેશા પ્રજ્વલિત રહેવો જોઈએ. પૈસા અને સોનું અને અન્ય કિંમતી ચીજવસ્તુઓ જે અલમારીમાં રાખો છો તેનું ઉત્તર દિશા તરફ મુખ કરીને રાખો. આમ કરવાથી ઘરમાં લક્ષ્મીની વૃદ્ધિ થાય છે અને ઘરમાં ધન સંપત્તિ રહે છે. નંબર 61. વાસ્તુ અનુસાર ઘરનું રસોડું દક્ષિણ પૂર્વ દિશામાં હોવું જોઈએ. રસોડાની દિવાલને લાલ, નારંગી અને ગુલાબી રંગથી રંગાવો. જ્યારે ડ્રોઈંગ રૂમ અને કાર્યસ્થળ ઉત્તર દિશામાં હોવું જોઈએ. ડસ્ટબિન, વોશિંગ મશીન, સાવરણી અને ઇલેક્ટ્રોનિક સાધનો ઉત્તર દિશામાં ન રાખો. આમ કરવાથી ધનની હાનિ થાય છે. નંબર 62. તૂટેલા કાચ ન હોવા જોઈએ. જો તમારા ઘરમાં કોઈ કાચ તૂટી ગયો હોય તો તેને તાત્કાલિક દૂર કરો. તેનાથી ઘરમાં નકારાત્મકતા આવે છે અને પરેશાનીઓ થવાની સંભાવના રહે છે. નંબર 63. પતિ પત્ની વચ્ચે પ્રેમ વધારવા માટે બેડરૂમમાં કપૂર સળગાવો. જો પતિ પત્ની વચ્ચે ઘણીવાર તણાવની સ્થિતિ રહેતી હોય તો રાત્રે સૂતા પહેલાં બેડરૂમમાં કપૂર સળગાવી દેવું જોઈએ. તેનાથી સકારાત્મકતાનો પ્રવાહ વધે છે, જે તણાવને દૂર કરવામાં મદદ કરે છે. એવું માનવામાં આવે છે કે દરરોજ આમ કરવાથી પતિ પત્ની વચ્ચેનો તણાવ દૂર થાય છે અને સંબંધ મજબૂત બને છે. નંબર 64. એવું કહેવાય છે કે દેવી લક્ષ્મીને સ્વચ્છતા પસંદ છે. તેથી તેમના આશીર્વાદ મેળવવા માટે ઘરના મુખ્ય દરવાજાને સાફ રાખો. જ્યારે ઘરની બહાર ગંદકી ફેલાય છે તો નકારાત્મકતા વધે છે. ઘરની ઉત્તર દિશામાં
મની પ્લાન્ટ લગાવવા ફાયદાકારક છે. આ માટે લીલા રંગના કુંડાનો ઉપયોગ કરો. નંબર 65. જ્યોતિષશાસ્ત્ર અનુસાર સૂર્ય આથમતો હોય ત્યારે અને પછી ઘરમાં સાવરણીથી ન વાળવું જોઈએ. એવું માનવામાં આવે છે કે આ કરવાથી દેવી લક્ષ્મી ઘરની બહાર ચાલ્યા જાય છે અને ઘરમાં માતા લક્ષ્મીનો વાસ રહેતો નથી અને ઘરમાં ગરીબી આવે છે. નંબર 66. વાસ્તુશાસ્ત્ર અનુસાર પાણીનું બિનજરૂરી ટપકવું આર્થિક નુકસાનના સંકેત આપે છે. વાસ્તુ અનુસાર ટાંકામાંથી પાણી ટપકવું શુભ માનવામાં આવતું નથી. જે ઘરોમાં નળનું પાણી ટપકતું હોય ત્યાં સુખ અને સમૃદ્ધિ લાંબો સમય ટકી શકતા નથી. ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ માટે આ દોષને તરત જ દૂર કરવો જોઈએ. જ્યોતિષશાસ્ત્રમાં ઘણા ગ્રહો શુભ પરિણામ આપે છે. તેમાંથી ગુરુ સુખ, સમૃદ્ધિ અને સંપન્નતા માટે જવાબદાર ગ્રહ છે. ગુરુ ગ્રહને જીવનમાં મજબૂત કરવા માટે પાણીમાં થોડું મીઠું અને હળદર ભેળવીને કચરા પોતા કરો. આ ઉપાય જીવનમાં પ્રગતિની શક્યતાઓ વધારી દે છે. નંબર 67. અલમારીમાં કપડાં વેરવિખેર ન હોવા જોઈએ. લોકો મોટા ભાગે તેમના ઘરને સુંદર અને સ્વસ્થ રાખે છે, પરંતુ તેમના અલમારીમાં રાખેલી વસ્તુઓ અને કપડાં વેરવિખેર જ રહે છે, જેના કારણે ઘરમાં વિખવાદ અને સંબંધોમાં વિખવાદ થાય છે. તેથી અલમારી હંમેશા સ્વસ્થ અને વ્યવસ્થિત રાખો. નંબર 68. બેડરૂમમાં બૂટ અને ચંપલ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. તેથી ભૂલથી પણ તમારા બેડરૂમમાં બૂટ અને ચંપલ ન રાખો અને બૂટ અને ચંપલ પશ્ચિમ દિશા તરફ રાખો. નંબર 69. વાસ્તુશાસ્ત્ર અનુસાર શુક્રદેવને પ્રસન્ન કરીને આર્થિક સ્થિતિ મજબૂત કરી શકાય છે. આવી સ્થિતિમાં શુક્રદેવને પ્રસન્ન કરવા માટે શુક્રવારના દિવસે ઘરના મુખ્ય દ્વારની પાસે સુગંધિત ફૂલો લગાવો. નંબર 70. ઘરમાં વધુ પડતા કાળા રંગનો ઉપયોગ ન કરવો જોઈએ. કાળા રંગના કારણે ઘરમાં નકારાત્મકતા વધુ ફેલાય છે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય મહાલક્ષ્મી જરૂરથી લખી દેજો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો આભાર.